નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે અંગ્રેજી, તેનો યુનિટ 10 જેનું નામ છે સ્કૂલ ઓફ સ્કિલ, તેના ભાગ 2 ની અંદર આજે આપણે રીડિંગની અંદર જે પ્રવૃત્તિઓ આપેલી છે તેના વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પાઠ 10 ભાગ 2. રીડિંગ રેહાન્સ લોસ્ટ પ્રોજેક્ટ. રીડ એન્ડ ઇનેક્ટ ધ પ્લે. કેરેક્ટર રેહાન, ઝિયા રેહાન્સ સિસ્ટર, નિરાલીબેન રેહાન્સ ટીચર અને કમલ રેહાન્સ ફ્રેન્ડ. એક્ટ 1 ધ પ્રોબ્લેમ. તો અહીંયા જે ઘટના બને છે તે શું છે તે ચાલો આપણે સમજીએ. ધ સીન્સ ઓપન ઇન અ ક્લાસરૂમ. રેહાન લુક્સ વરીડ. દ્રશ્ય છે તે ક્લાસરૂમનું છે અને રેહાન છે તે ચિંતામાં દેખાઈ રહ્યો છે. રેહાન ટુ ઝિયા. ઓહ નો, આઈ લોસ્ટ માય સ્કૂલ પ્રોજેક્ટ. રેહાન જિયાને કહે છે કે અરે, હું મારો સ્કૂલ પ્રોજેક્ટ છે તે ભૂલી ગયો છું, ખોઈ ચૂક્યો છું, ભૂલી ગયો છું. ઝિયા, વોટ? ટુડે ઇઝ ધ લાસ્ટ ડે ફોર સબમિશન. અરે, આજે તો પ્રોજેક્ટ સબમિટ કરાવવાનો છેલ્લો દિવસ છે. રેહાન, આઈ નો, આઈ સ્પેન્ટ મેની અવર્સ ઓન પ્રિપેરિંગ ઇટ. મને ખબર છે, મેં તે બનાવવા માટે ઘણો સમય તૈયારી કરી હતી. ચાલો હવે આગળ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી અને તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો વિષય બતાવશે, વિષય પસંદ કરશો પાઠનું નામ બતાવશે, જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન પણ આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો હવે આગળ જઈએ. એક્ટ 2 સીકિંગ હેલ્પ. હવે દ્રશ્ય 2. નિરાલીબેન એન્ટર્સ. નિરાલીબેન, વોટ્સ રોંગ રેહાન? અરે રેહાન, શું થયું? રેહાન, આઈ લોસ્ટ માય પ્રોજેક્ટ. હું મારો પ્રોજેક્ટ ખોઈ ચૂક્યો છું, કે મારો પ્રોજેક્ટ ખોવાઈ ગયો છે. નિરાલીબેન, ઓકે, સ્ટે કામ, થિંક, વેર ડીડ યુ સી ઇટ લાસ્ટ. નિરાલીબેન કહે છે કે કાંઈ વાંધો નહીં, શાંત થા અને વિચાર કે છેલ્લે તે તારો પ્રોજેક્ટ ક્યાં જોયો હતો. રેહાન થિંક્સ, I saw it is in the classroom. No, in the library. રેહાન થોડી વાર વિચારે છે અને પછી કહે છે કે મેં તેને છેલ્લે ક્લાસરૂમમાં જોયો હતો. ના, મેં તેને લાઇબ્રેરી પુસ્તકાલયમાં જોયો હતો. નિરાલીબેન, ગ્રેટ, લેટ્સ ગો એન્ડ ચેક ધેર. સરસ, ચાલ ત્યાં જઈએ અને જોઈએ. ત્યાર પછી એક્ટ 3 સોલ્વિંગ ધ પ્રોબ્લેમ. રેહાન, ઝિયા એન્ડ નિરાલીબેન સર્ચ ઇન ધ લાઇબ્રેરી. તો રેહાન, જિયા અને નિરાલીબેન છે તે લાઇબ્રેરીની અંદર પ્રોજેક્ટ શોધે છે. કમલ એન્ટર્સ. હે, વોટ્સ ગોઈંગ ઓન? કમલ છે તે લાઇબ્રેરીમાં દાખલ થાય છે અને પૂછે છે કે શું ચાલી રહ્યું છે. રેહાન, આઈ લોસ્ટ માય પ્રોજેક્ટ, હેવ યુ સીન ઇટ? અરે, મારો પ્રોજેક્ટ છે તે ખોવાઈ ગયો છે, શું તે જોયો છે? કમલ, આઈ થિંક આઈ હેવ સીન ઇટ ઓન ધ શેલ્ફ. કે હા, મેં તેને પુસ્તકોના ઘોડા ઉપર જોયો હતો. રેહાન, રિયલી? રિલીવ્ડ, થેન્ક્સ કમલ. ખરેખર તે જોયો હતો? ધે ચેક ધ સેલ્ફ એન્ડ ફાઇન્ડ ધ પ્રોજેક્ટ. તેઓ ઘોડો જુએ છે અને તેને પ્રોજેક્ટ મળી જાય છે. ત્યાર પછી એક્ટ 4 લેસન લર્નેડ, એટલે કે આપણને શું શીખવા મળે છે. તો બેક ઇન ધ ક્લાસરૂમ. ત્યાર પછી બધા વિદ્યાર્થીઓ છે તે વર્ગખંડની અંદર આવે છે. નિરાલીબેન, રેહાન, વોટ ડીડ યુ લર્ન
રેહાન તને શું શીખવા મળ્યું? રેહાન સ્ટે કામ, થિંક એન્ડ આસ્ક ફોર હેલ્પ, કે શાંત રહો, વિચારો અને મદદ માટે કોઈને પૂછો. જીયા એન્ડ ઓલવેઝ ટેક કેર ઓફ યોર થિંગ્સ. જીયા પણ કહે છે કે આપણી વસ્તુઓને આપણે સાચવવી જોઈએ, તે પણ શીખવા મળ્યું. નિરાલીબેન એક્ઝેક્ટલી, હા ચોક્કસ, ખરેખર. આવી રીતે સંવાદ છે તે વાર્તાના સ્વરૂપમાં હતો કે જેમાં આપણને ઘણું બધું શીખવા મળ્યું. ચાલો હવે આગળ જોઈએ. રાઇટ ધ નેમ્સ. હું સેડ ટુ હુમ. કોણે કોને કહ્યું તે લખો. પહેલું, આઈ લોસ્ટ માય પ્રોજેક્ટ. તો રેહાન જીયાને કહે છે. વોટ્સ રોંગ રેહાન? તો નિરાલીબેન રેહાનને કહે છે. ત્રીજું, ટુડે ઇઝ ધ લાસ્ટ ડે ઓફ સબમિશન. તો જીયા રેહાનને કહે છે. ચોથું, આઈ હેવ સીન ઇટ ઓન ધ શેલ્ફ. તો તે કમલ રેહાનને કહે છે. અને પાંચમું, સ્ટે કામ, થિંક એન્ડ આસ્ક ફોર હેલ્પ. તો રેહાન નિરાલી બહેનને કહે છે. ત્યાર પછી લિસન ધ સ્ટોરી પાવર ઓફ પ્રેક્ટિસ, એટલે કે સતત પ્રયત્નની શક્તિ શું છે તેના વિશે આપણને એક પ્રવૃત્તિ આપેલી છે, વાર્તા આપેલી છે. ચાલો આપણે તે વાર્તા જોઈએ અને ભાષાંતર સમજીએ. In ancient time, students used to study by staying in Gurukul only. પ્રાચીન કાળમાં વિદ્યાર્થીઓ ગુરુકુળમાં રહીને જ ભણતા. Children were sent to Gurukul to receive education. વિદ્યાર્થીઓને કે બાળકોને શિક્ષણ મેળવવા માટે ગુરુકુલમાં મોકલવામાં આવતા. The children used to take care of the ashram along with the study under the guidance of the guru. બાળકો ગુરુના માર્ગદર્શન હેઠળ ભણતા અને સાથે આશ્રમનું ધ્યાન પણ રાખતા. વરદરાજ was also sent to the Gurukul like everyone else. બીજા બધાની જેમ વરદરાજને પણ ગુરુકુલમાં મોકલવામાં આવ્યો. There he started to be friendly with others in the ashram. ત્યાં આશ્રમમાં તેણે બીજા બાળકો સાથે મૈત્રી કરવાનું શરૂ કર્યું. But he was very weak in studies. પણ તે ભણવામાં બહુ નબળો હતો. He could understand very little of anything Guruji taught. ગુરુજી જે કંઈ શીખવાડતા તેમાંથી તેને બહુ ઓછું સમજાતું. All his friends went to the next class, but he could not move ahead. તેના બધા મિત્રો આગળના વર્ગમાં ગયા પણ તે આગળ જઈ શક્યો નહીં. વરદરાજ taught that perhaps Vidya was not in his destiny. વરદરાજને લાગ્યું કે કદાચ વિદ્યા તેના નસીબમાં ન હતી. Once with a heavy heart he was wandering nearby. એકવાર વ્યથિત હૃદયે તે આસપાસ ભટકતો હતો. He was thinking to give up the study. તે શિક્ષણ છોડી દેવાનું વિચારી રહ્યો હતો. વરદરાજ અભ્યાસમાં નબળો હતો, તેથી તેને તેવું લાગે છે કે આપણે હવે ભણવું નથી. ચાલો આગળ જોઈએ શું બને છે. It was afternoon. He felt thirsty on the way. બપોરનો સમય હતો અને રસ્તામાં તેને તરસ લાગી. Looking around, he found that some women were drawing water from the well at the short distance. આજુબાજુ જોતા તેને થોડે દૂર થોડી સ્ત્રીઓ કૂવામાંથી પાણી ભરતી દેખાઈ. He went to the well for the water. તે પાણી પીવા માટે કૂવા પર ગયો. There were marks on the stones where the ropes were moving. પથ્થર પર જ્યાં દોરડું ફરતું હતું ત્યાં નિશાનીઓ હતી. He asked the woman, how did you make these marks? તેણે તે સ્ત્રીઓને પૂછ્યું કે તમે આ નિશાનીઓ કઈ રીતે બનાવી. Then
A woman replied, Son, we did not make these marks. પછી એક સ્ત્રીએ કહ્યું કે દીકરા, અમે આ નિશાનીઓ બનાવી નથી. Such mark have been made on the solid stone due to the repeated movement of this soft rope while drawing water. કે અમે તે નિશાની બનાવી નથી, પરંતુ પાણી ભરતી વખતે નક્કર પથ્થર પર આ નરમ દોરડાના સતત ઘસારાથી આવી નિશાનીઓ પડી છે. વરદરાજ વોઝ ડીપ ઇન થોટ. વરદરાજ ઊંડા વિચારમાં પડ્યો. હી ફોકસ્ડ ઓન ધ રિપીટેડ મૂવમેન્ટ ઓફ ધ રોપ. તેણે દોરડાના સતત ઘસારા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. હી સો ધેટ અ સોફ્ટ રોપ could make deep marks on a hard stone by moving on it again and again. તેણે જોયું કે નરમ દોરડાના સતત ઘસારાથી નક્કર પથ્થર પર ઊંડી નિશાનીઓ પડી શકે છે. Then he thought, if a soft rock can do this, why I can't learn things by practicing again and again? પછી તેણે વિચાર્યું કે જો એક નરમ દોરડું આ કરી શકે તો હું સતત અભ્યાસ કરીને કેમ શીખી ના શકું. વરદરાજ કમ બેક ટુ ગુરુકુલ વિથ ગ્રેટ ઇથ્યુઇઝમ એન્ડ વર્કડ હાર્ડ ટાયરલેસલી. ખૂબ જ ઉત્સાહ સાથે વરદરાજ ગુરુકુળમાં પાછો આવ્યો અને અથાગ મહેનત કરી. હી રીડ રિપીટેડલી. He focused on revision and solve his problem of slow learning. તેણે સતત અભ્યાસ કર્યો, પુનરાવર્તન પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને આ રીતે ભણવામાં તેની નબળાઈ દૂર કરી. ગુરુજી ઓલ્સો ફેલ્ટ હેપી એન્ડ સેટિસ્ફાઈડ. ગુરુજી પણ ખુશ અને સંતુષ્ટ થયા. ધ ડલ એન્ડ વીક ચાઇલ્ડ વરદરાજ લેટર બીકમ અ ગ્રેટ સ્કોલર. મંદબુદ્ધિ બાળક વરદરાજ પછી તો એક મહાન વિદ્વાન થયો. આવી રીતે સતત પ્રેક્ટિસ, સતત પ્રયત્ન છે તે કોઈપણ વ્યક્તિને આગળ લઈ જઈ શકે છે. તે આપણને આ વરદરાજની વાત દ્વારા શીખવા મળ્યું. આગળ એક સંસ્કૃત સુભાષિત છે કે કરત કરત અભ્યાસ છે જડમતી હોત સુજાન, રસુરી આવત જાત તે સિર પર પરત નિશાન. એટલે કે સતત પ્રયત્ન કરવાથી, સતત અભ્યાસ કરવાથી, એકની એક વાત સતત કરવાથી તેના ઉપર પણ પ્રભાવ પડે છે. આપણે નિરંતર અભ્યાસના પ્રભાવ વિશે શું કહી શકીએ? વોટ કેન વી સે અબાઉટ ધ પાવર ઓફ પ્રેક્ટિસ? ઇટ કેન ફૂલફિલ ઓલ અવર ડ્રીમ્સ. તે આપણા બધા સ્વપ્ન પૂર્ણ કરી શકે છે. Practice is very important, whether it is in sport, studies or anything else. નિરંતર અભ્યાસનું ખૂબ મહત્વ છે, પછી તે રમતગમત હોય, શિક્ષણ હોય કે બીજું કંઈ હોય. We cannot succeed without practice. અભ્યાસ વગર આપણને સફળતા ન મળે. If we just rely on the luck without practice, we will end up with nothing but regret. જો આપણે પ્રેક્ટિસ ન કરીએ, અભ્યાસ ન કરીએ તો સિવાય આપણે માત્ર નસીબ પર આધાર રાખીએ તો અંતે પછતાવા સિવાય આપણા હાથમાં કંઈ આવતું નથી. Therefore, with practice, patience and hard work and dedication, we should work towards achieving our goal. એટલે કે અભ્યાસ, ધીરજ, અથાગ મહેનત અને નિષ્ઠા સાથે આપણે આપણું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કામ કરવું જોઈએ. તો જ આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીએ. તો આવી રીતે અથાગ પરિશ્રમનું મહત્ત્વ છે તે આપણને આ વરદરાજની વાત દ્વારા સમજાવવામાં આવ્યું છે. ચાલો હવે આગળ જોઈએ. આન્સર ધ questions. પહેલું, where did the students go to the study in ancient time? તો in ancient times students went to study in a gurukul. બીજું, what do the students go to study nowadays? તો
nowadays students go to studies in schools. ત્રીજું, why could Varadraj not move to the next class? તો Varadraj could not move in the next class because he was very weak in studies. ત્યાર પછી, how were deep marks made on the stone? So the deep marks were made on the stone due to the repeated movement of the soft rope while drawing water from the well. Varadraj changed his destiny with the power of practice. છઠ્ઠું, discuss with your friend and complete the table. Education system in ancient time અને education system in modern time. Example, ગુરુકુલ અને સ્કૂલ બિલ્ડિંગ. તો સ્ટુડન્ટ્સ lived with their guru અને સ્ટુડન્ટ્સ live with their parents. Student work in the gurukul. Students only study in school. Students get paid guru dakshina to their guru and students pay fees to the school. ત્યાર પછી study the picture and answer the question. પહેલું છે, what is this picture about? તો જવાબ આવશે C, time management. બીજું, we should always be on time, true or false? તો it's true. ત્યાર પછી, write any one tip that you are already following. તો be on time. ચોથું, write any two tips that you will follow. તો 1, take breaks અને 2, remember the deadline. Hiren plays games on mobile phones 1 to 2 hours a day, so he got less marks in examination. Which time management tip did he not follow from the above? તો આવશે tip number 4, avoid distraction. છઠ્ઠું, write the names of your 3 friends and suggest them which time management tips they should follow. Friend tips, tip number અને tip. તો માનવ tip number 5, schedule accordingly. આર્ય tip number 8, never panic. અને જીયાન tip number 9, give your best. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો ભાગ પાઠ 9નો ભાગ 2 છે તે પૂરો થાય છે. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળતા રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.